જલ્દીથી જલ્દી આ કામ પૂરા કરો, નકર જનતા એવા મૂડમાં છે કે ઘરે બેસાડી દે છે કોર્પોરેટરને. તો એ લોકો આપણને સામે થાય છે કે અમે તમારા નોકર છીએ. તો આના માટે આ ભાજપનો વિકાસ છે કે શું વિકાસ છે? અહીંયા મંદિરે આવતા માણસો બંધ થઈ ગયા છે. આનો એન્જિનિયર કે કોઈ સુપરવાઇઝર છે કે નહીં નગરપાલિકાનું? જૂના વેરા કરતા નવા વેરામાં વધારો થઈ રહ્યો છે. ટેન્કરો મંગાય છતાં ટેન્કરો વાળા પણ આવતા નથી. બે દિવસે બધાને પાણી મંગાવવું પડે છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી છે. અને પાણીની સમસ્યા છે, બધું શું કરવાનું કહો? 50,000 રૂપિયાનું ટેન્કરથી પાણી લાવવું પડે છે. કશું કોઈ કોમ તો કરતા નહીં બધું. બરાબર, રોડ રસ્તા આ બધું કશું છે નહીં, તો આનું અમારે નિરાકરણ કઈ રીતના લાવવું? ટેક્સ ભરવો કે ના ભરવો? તમે વિચારજો વોટ આપતો પહેલા. નહીં તો હવે કોઈ પણ આંદોલન કરવામાં આવશે. બધા હોમ જોવા તો આવતા નહીં, કઈ શું દશા છે અમારી? વાવોલમાં હાલ ખાડા રાજની જોડે જોડે નાળા રાજ પણ જોવા મળી રહ્યું છે. વાવોલની જનતા હાલ જાગી છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક ધોરણે આની કામગીરી શરૂ કરવામાં આવે. અહીં આખા ચારે બાજુ રોડ તૂટેલા છે બધા. અહીં જોઈ લો આ બધા રોડો, કોઈ ઠેકાણો નહીં. અને પાણીની સમસ્યા છે, બધું શું કરવાનું કહો? ચૂંટી તો બધા મોકલી દઈએ છીએ અમે અહીંથી, પણ શું કોઈ કોમ તો કરતા નહીં બધું. કોર્પોરેટર હવે વોટ માંગવા આવશે તો શું કહેશો તમે? શું કહીશું અમે તમારી તેમ જે કહેવાય કહીશું અમે બધા ફરીશું ઘેર ઘેર કે ભાઈ જો વિચારવામાં વોટ આપતો, ઘેર ઘેર ફરીશું આ ફરતો કે અમે વિચારજો વોટ આપતો પહેલા. નાના સવાલ જ નહીં ને. અહીં આ ચૂંટાઈ ગયા પગે લાગી નાહી ગયા પછી બધા હોમ જોવા તો આવતા નહીં, કઈ શું દશા છે અમારી? મહાનગરપાલિકાએ કરેલી કામગીરીની પોલ હાલ ખુલી ગઈ છે. કોન્ટ્રાક્ટરો અને શાસકોની મિલીભગતના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે. પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ પણ પુરાણનો અભાવ જોવા મળી રહ્યો. ત્યારે વાવોલ ગામના લોકો હેરાન પરેશાન થયા. TV17 ગુજરાતીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે ત્યાં કારીગરો આવ્યા હતા અને તેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે TV17 ગુજરાતીના અહેવાલની અસર ત્વરિત થઈ હતી અને તંત્ર દ્વારા ત્યાં કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. 50,000 રૂપિયાનું ટેન્કરથી પાણી લાવવું પડે છે. બરાબર, અને કોર્પોરેટરના એરિયા જોવો, મેં ઓછામાં ઓછી 10 વખત રજૂઆતો કરી તો બી મારા ત્યાં કોઈ બ્લોક નહીં નાખાતો, પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થતો. કમિશનર જોડે જ્યાં તો કમિશનરના જોઈએ તો 1 ફૂટનો બંબો પડે છે આ પાઇપલાઇનમાં, તો એ વખતે ક્યાંથી પાણી આવે છે? અમારું કાયમ માટે ઓરમાયું વર્તન આ લોકો કોર્પોરેશન વાળાને બધા કરે છે. કાયમથી પ્રશ્ન છે અમારો. સૌથી પહેલા પાણી આવતું હતું, સૌથી ગામના શેવાળાનો ભાગ છે અમારો. બરાબર, રોડ રસ્તા આ બધું કશું છે નહીં, તો આનું અમારે નિરાકરણ કઈ રીતના લાવવું? ટેક્સ ભરવો કે ના ભરવો? આના કરતી હવે મકાન બંધ કરીને બાજુમાં સોસાયટીમાં ભાડા રહેવા જવું પડે છે ચોમાસા માટે. અને MB પટેલ ખડકી ઓરમાયું વર્તન છે કાયમ માટેથી. તો આનો અમારો પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવો? અને આરોગ્યની ફૂલ તકલીફ છે. આરોગ્યમાં તમે જુઓ ત્યાં પાણીમાં મચ્છરો હા ના કેટલો ઉપદ્રવ થયો છે એનો એ બી તમે તપાસ કરો. તો આ બધું અમારા માધ્યમ દ્વારા અમે કોર્પોરેશનને તમે જણાવો, આનું સોલ્યુશન લાવી આપો. નહીં તો હવે કોઈ પણ આંદોલન કરવામાં આવશે. જીએમસી ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જીએમસી દ્વારા બિલકુલ કામગીરી કરવામાં આવી નથી અને તેમના જ કારણે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. જીએમસી વાળાએ આ લોકોને કોન્ટ્રાક્ટર આપ્યો છે. એ કોન્ટ્રાક્ટરો દર 3 વર્ષે ચોમાસામાં ગોળવા આવે છે. બરોબર, હવે અમારી હાલાકી આ જોઈ લો. આ કયો આ કઈ નીકળવાનો રસ્તો છે? આ કુંડી બનાવી છે. અહીં ગુજરાતી સ્કૂલ છે. અહીં સ્કૂલમાં બેન્ચ વરસાદ પડે તો અહીં અંદર આમાં પડી જાય તો એની જવાબદારી કોણ લેશે? તો આના માટે આ ભાજપનો વિકાસ છે કે શું વિકાસ છે? શું કઈ દેખાતું જ નથી. બરોબર, અને આ તારે તમે જોઈ લો અમારે આ સરકારના કેટલા પૈસાનો દુરુપયોગ થાય છે. જો અહીંયા બ્લોક નાખ્યા છે, બ્લોક નાખ્યા પછી પાછી લાઈન બંધ થઈ જઈ, તે બ્લોક વખોડી નાખ્યા અને એ બ્લોક પાછા ફેર લાઈન નાખે. હવે આનો એન્જિનિયર કે કોઈ સુપરવાઇઝર છે કે નહીં નગરપાલિકાનું? કે આની સત રાખે એવો કોઈ? હા, આ તો આ લાઈનમાં જ આ કોન્ટ્રાક્ટર જોઈન્ટ કર્યા સિવાય લાઈન જોઈન્ટ કરી દીધી. પાણી છોડ્યું તો પાણી ક્યાં નીકળે?
તપાસ કરી હતી, આટલું આ બધું ગોળી નાખેલું છે. હવે આના માટે શું કરવું એ અમે તો હેરાન થઈ ગયા છીએ. તો હાલ વાવોલ ગામના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વિકાસ છે કે શું છે. વાવોલ ગામમાં હાલ વિકાસ ગાંડો થયો છે તેવું ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું. આ ગટરો નોખી 3 વર્ષથી કામ ચાલુ રાખી છે અને ચોમાસામાં તો ઊભું કરી છે અને કગાર આ છે તો ગંધ દેખાય છે, રોગચાળાનો ભય થઈ જાય. પાણીમાં હાલ મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. એના લોકોનું કહેવું છે કે રોગચાળો ફાટી નીકળશે, નાના બાળકોને કોલેરા તેમજ ડેન્ગ્યુ થશે તો તેનો જવાબદાર કોણ થશે. એક નધાણીયા વિસ્તાર હોય એવો વિસ્તાર કરીને મૂક્યો, બ્લોક નોખ્યા. જે તે વખતે કીધું હતું કે ભાઈ આ ઊંચા બ્લોક થાય છે, તો બ્લોકમાં પણ ખોદી અને એમને ગટરમાં પાણી નાખ્યું. હવે ઘરમાંથી માણસો નીકળે ક્યાં? ગટર તો લાઈન ચાલુ નથી કરી, તેમ છતાં ગટરનો જોઈન્ટ આપી દીધેલો છે. અને એ પારાવાર મુશ્કેલીના હિસાબે અહીંયા મંદિરે આવતા માણસો બંધ થઈ ગયા છે. માણસો બૈરા છોકરા ક્યાં જાય? એ તો સ્કૂલ જવાનો રસ્તો છે. આગળ બી જુઓ તો તમારો ઊભું કરી દીધેલું છે. જેથી આ અવારનવાર એન્જિનિયરોને કીધું તો બી વાવોલનું પાણી સરગાસણ જાય એના બદલે સરગાસણથી વાવોલમાં પાણી ગાલ્યું છે. આવીને આવી અમને આ એન્જિનિયરોએ પેલી એ કર્યું છે, કોઈ સાંભળનાર નથી. અમે વસાહત મહાસંઘ ગાંધીનગર તરફથી કેસરીસિંહ મારફતે ઘણી વખતે રજૂઆત કરાયેલી છે, તેમ છતાં પણ વાવોલનું કોઈ સાંભળતું નથી. તો વાવોલ ગામ અમને પરત આપો, પંચાયત આપો. અમે પંચાયતમાં ગમે તે હતું તો આ દશા કોઈ દિવસ જોઈ નથી. જેથી આ અહીંથી આવતા જતા આ દરબારોના વાસનો કોઈ પણ હિસાબે છોકરો બૈરો આવતો જતો થાય તેવું કરી આપો, તેવી અમારી માગણી છે. જીએમસી દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી, તેમ છતાં પણ અહીંયાના લોકો પાણીનો અભાવ મહેસૂસ કરી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તામાં તો પાણી જોવા મળી રહ્યું છે, છતાં પણ તેમના નળમાં પાણી આવતું નથી. મહિલાઓ અહીંયા હેરાન પરેશાન થઈ ગઈ છે, તેમની જોડે વાત કરશું. પાણીની બહુ સમસ્યા છે. પાણી આવતું નથી. 6 મહિનાથી પાણીની બહુ સમસ્યા છે. પાણી ગંદુ આવે છે. પીવાનું પાણીની પણ બહુ સમસ્યા છે. વેરા ભરવા છતાં પાણી આવતું નથી. વેરામાં પણ વધારો થઈ રહ્યો છે, છતાં પાણીનો પ્રોબ્લેમ છે. રસ્તા ગંદા છે, ચાલવાની પણ પ્રોબ્લેમ થાય છે. નાના બાળકો સુધી ને મોટા સુધી પણ ચાલવાનું પ્રોબ્લેમ થાય છે. આને સમસ્યા કરો. પાણીનો તો બહુ પ્રોબ્લેમ. 6 મહિનાથી પાણી. હવે તો એવું થાય છે ઘી કરતા પાણી મોંઘું થઈ ગયું છે. શું કરવાનું? ટેન્કરો મંગાય છતાં ટેન્કરો વાળા પણ આવતા નથી. જો વાત કરવામાં આવે તો એના સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને શાસકોની મિલી ભગતના કારણે હાલ આવી દયનીય પરિસ્થિતિ સર્જાય છે. તેમના કારણે તેઓ હાલ અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાણીનો ખૂબ પ્રોબ્લેમ છે. ટેન્કરો બે દિવસે બધાને પાણી મંગાવવું પડે છે. એટલે પાણીની સમસ્યા સૌથી વધારે પાણીની ને આ રસ્તાની સમસ્યા છે. અમારા વિસ્તારમાં બિલકુલ પાણી આવતું નથી, ગંદુ આવે છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી છે. ગામમાં ચાલીને જવામાં બી તકલીફ પડે છે. ખાડા ખૈયાઓ ક્યાં છે? જૂના વેરા કરતા નવા વેરામાં વધારો થઈ રહ્યો છે, તથા સગવડ સારી મળતી નથી. પહેલા કરતા એના કરતા ગ્રામ પંચાયત હતી ત્યારે સારું રહેતું હતું. હું પણ ગ્રામ પંચાયતમાં પહેલા સભ્ય રહી ચૂકી છું 5 વર્ષ. તે બદલ મેં બધું જોયું છે. તે વખતે બધું સારું હતું અને અત્યારે ડબલ વેરો ભરવા છતાંય ગામમાં સગવડ મળતી નથી અને પાણીની બહુ સમસ્યા છે અને રસ્તાઓની પણ બહુ જ છે. ભાડે રહીએ છીએ, ભાડું ભરી કે પાણીના ટેન્કરો મંગાવીએ. પાણીની બહુ જ સમસ્યા છે. પાણીનો કંઈક સોલ્યુશન કરો તો સારું. એમ ટેન્કરો મંગાવીએ, એમાં પૈસા આલવાના કે અમારા ભાડાના પૈસા કાઢવાના. વાબોલ ગામની મહિલાઓ દ્વારા હાલ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તંત્રના પાપે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમના ઘર આંગણે જ ગટરના પાણી તેમજ વરસાદના પાણી ભરાયા છે. રોગચાળો ફાટી નીકળે, નાના ભૂલકાઓ બીમાર થાય તો તેનો જવાબદાર કોણ? ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે હાલ બિલકુલ પોકળ સાબિત થઈ રહી છે. જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા સેક્ટર 1માં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. તેમાં 7 વર્ષનો છોકરો તેમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું. તો વાવલ ગામમાં પણ આવો જ એક પ્રકારનો ખાડો જોવા મળી રહ્યો છે. તેમાં 2 બાળકો પડ્યા હતા. આવી જ કોઈ અનહોની થશે તો તેનો જવાબદાર કોણ? જીએમસી દ્વારા માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તેમની બધી જ વાતો હાલ પોકળ સાબિત થઈ રહી છે. જીએમસી દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તેની સાબિતી હાલ જોઈ શકાય છે કે કેવા રોડ રસ્તા જોવા મળી રહ્યા છે. તો હાલ અહીંયાના સ્થાનિકો આપણી જોડે છે. તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળીશું.
વાવોલના જે તમે ભાગોળથી જોતા આવ્યા કે અહીંયા આ ત્રિવેદી માંડવી ચોક છે અને અહીંથી આગળ તમે ગુજરાતી પ્રાથમિક શાળા સુધીના રસ્તા પણ અમારે તમને બતાવવાના છે કે તમે જોઈ શકો છો કે અમે કોઈ રાજકીય પ્રેરિત નહીં, પણ આ જનતાની સુખાકારીનો પ્રશ્ન છે એટલે અમારે આગળ આવીને બોલવું પડે છે કે આ વિસ્તારના લોકો સમયસર ટેક્સ ભરે છે, વેરા ભરે છે, વેરા પણ ડબલ ભરે છે, તેમ છતાં એમને જો રોડ, ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા જો આપવામાં ના આવતી હોય તો તંત્ર આગળ તો બીજું તો શું કરવાનું છે? વાત તો બધી મોટી કરવાની, અમે સ્પેસ ટેકનોલોજી રોડ બનાવીએ છીએ, આ બનાવીએ છીએ, પણ તમે જોયું ને રૂબરૂમાં કે આ રોડ કેવા છે? આના કરતાં બી પહેલાં જે મેં તમને રોડ બતાવ્યા કે જે આરસીસીના હાલ જે દેખાય છે એ તમામ રોડ વાવોલ ગ્રામ પંચાયત દ્વારા જે તે વખતના સરપંચોએ બનાવેલા છે. એ રોડ આજે એવા ને એવા છે, પણ જ્યાં કોર્પોરેશન દ્વારા ગટર પાણીની લાઈનો નાખીને ખોદકામ કરવામાં આવેલું એ પણ 2-3 વર્ષથી કરવામાં આવેલું છે, છતાં આજે એને પૂરી કરીને કમ્પ્લીટ કરવામાં નથી આવી. કોઈને પાણીના કનેક્શન બી હજી જોડવામાં નથી આવ્યા, ગટરનું કનેક્શન પણ જોડવામાં નથી આવ્યું. તો આવા પ્રશ્નો જે પાયાના પ્રશ્નો છે એના કારણે જે વાવોલ ગામના વિસ્તારના જે લોકો છે એમની સામે એક બીમારીનું મોટું જોખમ રહેલું છે કે આવતીકાલે કોઈ ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે તો એની જવાબદારી કોણ લેશે? તો તંત્રએ માનવતાની દ્રષ્ટિએ પણ એ લોકોના હિતનો વિચાર કરી અને સત્વરે કામગીરી કરી રોડ રસ્તા સારા થાય, બધાને ચોખ્ખું પીવાનું પાણી મળે અને પૂરતા પ્રમાણમાં પાણી મળે એવું આયોજન અમે આપના મીડિયાના મારફતથી કોર્પોરેશન મૌખિક તો અમે ઘણી વાર રજૂઆતો કરી, છતાં જો લોકોને ત્યાં જઈને કરવાનું હોત તો કોર્પોરેટરને શું કરવાના હતા? ચૂંટીને મોકલવાનો અર્થ ખરો? એમની ફરજમાં આવે છે કે દરેક સમયે મહિને કે અઠવાડિયે દરેક વિસ્તારનો જોઈ અને ત્યાં શું સમસ્યા છે એનું નિરાકરણ માટે એમને પગલાં ભરવા જોઈએ. એની જગ્યાએ આજે લોકોને બહાર નીકળીને કહેવું પડે છે કે ભાઈ અમારી આ સમસ્યા છે. એ સમસ્યા કહેવા છતાંય જો ના કરતા હોય તો કેટલા આ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે. તો સત્વરે આ કામ કરવામાં આવે અને અહીંયા વાવોલના ગામના જે રોડ રસ્તા ખૂબ સારા થાય એવું અમે મીડિયાને વિનંતી કરીએ છીએ. આમ તો કોર્પોરેશનને પણ વિનંતી કરીએ, કરવાની ના હોય છતાંય, કે આ સત્વરે આના પગલાં લઈ અને સારી કામગીરી કરવામાં આવે. મારું તો એટલું જ કહેવું છે કે જલ્દીથી જલ્દી આ કામ પૂરા કરો ને કે જનતા એવા મૂડમાં છે કે ઘરે બેસાડી દે છે કોર્પોરેટરને. આપણા અહીંના જ લોકપ્રિય અને આપણા સાંસદ અમિતભાઈ સાહેબે પોતે પણ એમને રજૂઆત કરી છે, પોતે બી અધિકારીઓને મહાનગરપાલિકાના ખખડાયા છે, ઉધડો લીધો છે કે ભાઈ ગાંધીનગર કોર્પોરેશનમાં ખાડી પૂરો. તો અમે તો એક સામાન્ય નાગરિક છીએ, અમારું શું ઉપજવાનું? છતાંય અમે મીડિયાના માધ્યમથી તમને રજૂઆત કરીએ છીએ, કોર્પોરેશનને રજૂઆત કરીએ છીએ કે અમિતભાઈની વાત સાથે અમારી વાત પણ સાંભળો. બસ એ જ અમારી નમ્ર વિનંતી. મારે તો એટલું જ કહેવું છે કે પાણીની સમસ્યા દૂર કરો. 6 મહિનાથી અમે કંટાળી ગયા છે, ટેન્કરો મંગાવીને બી કંટાળી ગયા છે. પાણી કરાવો, તમારા માધ્યમથી એટલી રજૂઆત પહોંચાડો ઉપર સુધી કે પાણીની સોલ્યુશન જલ્દીમાં જલ્દી આવે બેન. સફાઈ કોઈ દિવસ કચરો વાળા આવતા નથી. આપણે એમ કહીએ કે તમે અહીંયા કચરો પડ્યો છે લઈ લો, તો એ લોકો આપણને સામે થાય છે કે અમે તમારા નોકર છીએ તો કે અમે અહીંયા કચરો લઈ જઈએ. એમ એ લોકો આપણને ઊંધું બોલે છે. અને પાણી તો જરાય પીવાનું નથી આવતું. આવે ને તોય પાણીના પીવામાં એટલી ગંદી વાસ આવે છે કે આપણે પાણી પણ ના પી શકીએ. એમ કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ સિકારી, TV 17 ગુજરાતી.